આજે જે ટોપિક ઉપર વાત આપણે કરવાના છીએ, ચર્ચાનો જે મુદ્દો છે અથવા આપણા અભ્યાસક્રમમાં જે વસ્તુને આપણે સમાવિષ્ટ કરેલી છે તે છે સોશિયોલોજીકલ થિયરીઝ એન્ડ કન્સેપ્ટ્સ, સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો અને એની વિભાવનાઓ, ખ્યાલોની વાત એ આપણે આ અભ્યાસક્રમમાં મૂકેલી છે. તો એની આજે વાત આપણે કરીશું. જુદા જુદા સમાજશાસ્ત્રીય ચિંતકોએ સમાજશાસ્ત્રમાં અનેકવિધ પ્રકારના ખ્યાલો, વિભાવનાઓ મિત્રો આપી છે. આપ સૌ જાણો છો તેમ, આપ તો અનુસ્નાતક વિદ્યાર્થી છો, એટલે સમાજશાસ્ત્રના ચાવીરૂપ જે ખ્યાલો કહી શકાય, બેઝિક ફંડામેન્ટલ કન્સેપ્ટ્સ જે છે એ વિશે આપ સૌ માહિતગાર હશો. આપણે એ પણ મિત્રો જાણીએ છીએ કે સમાજશાસ્ત્રના ઉદ્ભવના કાળક્રમે જુદા જુદા તબક્કાઓમાંથી સમાજશાસ્ત્રની વિકાસની પ્રક્રિયામાંથી પસાર થયું અને વિકાસના જુદા જુદા તબક્કાઓમાંથી જુદા જુદા ખ્યાલો અને સિદ્ધાંતો સમાજશાસ્ત્રમાં આપણને મળ્યા છે. એના માટે અનેકવિધ સોશિયોલોજીસ્ટ, એ પશ્ચિમના સમાજશાસ્ત્રીઓની પણ આપણે દેણગી કહી શકાય, અને ભારતીય સમાજશાસ્ત્રીઓ પણ અનેકવિધ પ્રકારના ખ્યાલો એ સમાજશાસ્ત્રના વિકાસમાં આપ્યા છે. અને કુલ મળીને આ બધા જ સમાજશાસ્ત્રીઓ કે ચિંતકોનું આ સામૂહિક, જેને કહી શકાય કે કન્ટ્રીબ્યુશન છે, અને એને આ કન્ટ્રીબ્યુશનને પરિણામ સ્વરૂપ આજે સમાજશાસ્ત્ર એક વિશેષ કહી શકાય એવી ઓળખ એને પ્રાપ્ત થઈ છે. ન કેવળ પશ્ચિમના સમાજમાં, ભારતીય સમુદાયમાં પણ એ સમાજશાસ્ત્રની વિભિન્ન યુનિવર્સિટીઝ અને કોલેજીસની અંદર સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન તરીકે આગવું સ્થાન ધરાવે છે. તો આના આગવા સ્થાન માટે જેને આપણે સમૃદ્ધ જ્ઞાન પરંપરા જેને આપણે કહીએ છીએ, એમાં અનેકવિધ સમાજશાસ્ત્રીઓના યોગદાનને આપણે યાદ કરવું રહ્યું. બસ એ જ પર્સપેક્ટિવમાં આપણે વાત થોડીક જુદા જ પરિપ્રેક્ષ્યમાં આપણે વાત મૂકવી છે. મિત્રો, જ્યારે આપણે થિયરીઝ એન્ડ કન્સેપ્ટની વાત કરીએ છીએ ત્યારે સૌ પહેલા આપણે મૂળ વાત એ કરવી રહી કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ થિયરી. આપણે સમાજશાસ્ત્રીય સિદ્ધાંત કોને કહીશું? વિભિન્ન સિદ્ધાંતો અને એના જુદા જુદા જે ખ્યાલો છે, એટલે અહીંયા બે બાબતની આપણે થોડુંક સ્પષ્ટીકરણ આપણે કરવું છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ થિયરી, એનો અર્થ શું છે થિયરીનો, અને બીજી બાબત આપણે જે વાત કરીશું તે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ કન્સેપ્ટ, ખ્યાલ કોને કહી શકીશું. તો પહેલા આજે આપણે થિયરીની થોડીક સ્પષ્ટતા કરીએ, ત્યારબાદ આપણે જુદા જુદા જે આપણે સોશિયોલોજીસ્ટ છે એમના બેઝિક જે કન્સેપ્ટ છે એ બેઝિક કન્સેપ્ટની વાત કરીશું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વિજ્ઞાનના વિકાસમાં બહુમૂલ્ય કોઈ યોગદાન હોય તો એ સિદ્ધાંતોનું છે. એટલે સિદ્ધાંત એ વિજ્ઞાનના પાયામાં છે, અથવા તો વિજ્ઞાન એટલે સિદ્ધાંતોનો સમુચ્ચય. આ સીધી સાદી સમજ છે. સમાજશાસ્ત્રની જ્યારે આપણે વાત કરીએ છીએ, એના વિકાસની વાત કરીએ છીએ, એના પદ્ધતિશાસ્ત્રની વાત કરીએ છીએ, ત્યારે મૂળ મુદ્દો આ વસ્તુ આવે છે કે ભાઈ સમાજશાસ્ત્રની પાયાગત કઈ થિયરી, અને કોઈ પણ સમાજશાસ્ત્રી હોય, ચાહે માર્ક્સ હોય, કોમ્ટ હોય, મલ્ટન હોય કે પાર્સન્સ હોય, દરેક સમાજશાસ્ત્રીએ પોતાની મૂળભૂત એક વિભાવના સમાજશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં આપી છે, અને સમાજશાસ્ત્રને જુદી દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન પણ કર્યો છે. આજે હું માર્ક્સને સમજવાનો પ્રયત્ન કરું છું, અથવા કાર્લ માર્ક્સના સમાજશાસ્ત્રને મારે જો જાણવો સમજવો હોય તો કાર્લ માર્ક્સના જે પર્સપેક્ટિવથી, એમની મેથડથી મારે સમાજશાસ્ત્રને સમજવો જોઈએ. એ જ વસ્તુ કોમ્ટને લાગુ પડે, એ જ વસ્તુ વેબરને લાગુ પડે. એટલે પ્રત્યેક સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના બેઝિક જે સિદ્ધાંતો આપે છે એ સિદ્ધાંતોને આધારે જો આપણે એમના સમાજશાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરીએ તો હું માનું છું એ યોગ્ય લાગે, અને એ આપણા જેને કહીએ સમાજશાસ્ત્રને સમજવાનો જે દ્રષ્ટિકોણ જે છે એ દ્રષ્ટિકોણ પણ આપણો વિશાળ બને છે, અને એક સમાજશાસ્ત્રી જેને કે સોશિયોલોજીકલ જે અન્ડરસ્ટેન્ડિંગ જેને આપણે કહીએ છીએ એ અન્ડરસ્ટેન્ડિંગ પણ અહીંયા આપણું સમૃદ્ધ બને છે. સૌ પહેલા આપણે વાત કરીશું સિદ્ધાંતની, અને પછી વાત આગળ ધપાવીએ.
કહેવાય છે કે વિજ્ઞાનમાં સિદ્ધાંત એ સમજૂતી અને સ્પષ્ટીકરણનું વાહન છે. મીનિંગફુલ એન્ડ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ ફોર એની ક્લેરિટી. વિજ્ઞાનમાં મારે કંઈક પણ ઘટનાને સમજવું છે, આજે વિજ્ઞાનના સિદ્ધાંતોને જાણવા સમજવા છે, તો એનું મહત્વપૂર્ણ કોઈ સાધન જો હોય તો એ સિદ્ધાંત છે. એટલે સિદ્ધાંત એ આપણે જેને કહી શકાય કે પ્રત્યેક વિજ્ઞાનનું અને પોતાનું જે વિષય વસ્તુ જે છે એ વિષય વસ્તુનું સ્પષ્ટીકરણ અને સમજૂતી આપવાનું કામ જો કોઈ કરતું હોય તો એ સિદ્ધાંતના માધ્યમે આપણે કરી શકીએ છીએ. એટલે સિદ્ધાંતો એ જે તે વિજ્ઞાનના વિષય વસ્તુની ગાંભીર્યર્થ જે છે એનું એ સમજણ એ આપણામાં ઊભી કરે છે. એક ખ્યાલ એવો છે કે આ જે થિયરી જે છે એ થિયરી એ અનુમાન કે ધારણાને સાથે એને સરખાવવામાં આવે છે. આ મત પ્રમાણે વાસ્તવિક જીવન સાથે સંબંધ નથી અને જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી સિદ્ધાંત એ અનુમાન કે ધારણા બની રહે છે, જેને આપણે હાઇપોથેસિસ કહીએ છીએ. આપણે જ્યારે ઉપકલ્પનાની વાત કરીએ છીએ ત્યારે વસ્તુ આ જ વાત મૂકીએ છીએ કે ભાઈ ઉપકલ્પના એવું એક પ્રશ્નનું વિધાન છે કે જેનો જવાબ એ આપણે જાણતા નથી, અને એ જે જવાબ મેળવવાનો વૈજ્ઞાનિકનો, સંશોધકનો વૈજ્ઞાનિક પ્રયાસ એટલે જ સંશોધન. આપણે સંશોધનની જે પ્રાથમિક સમજ આપીએ છીએ તો આ તો છે કે જ્યારે કોઈ એક સંશોધક જ્યારે કોઈ પણ સમાજ જીવનની કોઈ પણ ઘટના, કોઈ પણ પાસા અંગે વિચારણા શરૂ કરે છે, એ વિચારણા જેને આપણે પ્રશ્નનું વિધાન કહીએ છીએ, જેને આપણે રિસર્ચ પ્રોબ્લેમ, આપણી સંશોધનની ભાષામાં આપણે એના માટે રિસર્ચ પ્રોબ્લેમ, સંશોધન પ્રશ્નના ઘડતરની વાત આવે છે, ધ ફોર્મેશન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ. હવે જ્યારે એ ફોર્મેશનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ બાબત સ્પષ્ટ થાય છે કે ભાઈ કોઈ એક સિદ્ધાંતનું મારે પ્રતિપાદન કરવું છે, કોઈ એક સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરવું છે, તો એના પાયામાં આવે છે ત્યાં હાઇપોથેસિસ, કે કયા વિષય ઉપર આપણે વાત કરવા માંગીએ છીએ. એટલે હાઇપોથેસિસ જેને ઉપકલ્પના કે પરિકલ્પનાના નામથી આપણે જાણીએ છીએ, એ એક છે પ્રશ્નનું વિધાન, અને એનો એક કામચલાઉ જવાબ પણ આપણે મેળવી લીધો હોય છે, જેને આપણે મેક્સ વેબરની જે આદર્શ પ્રકારનું વાત આપણે આગળ કરીશું કે આઈડિયલ ટાઈપમાં જે મૂકે છે, વેબર કહે છે તેમ કે એક કાલ્પનિક નમૂનો આપણે તૈયાર કરવાનો હોય છે, ને કાલ્પનિક નમૂના સાથે આપણે આ વાતને જોડવાની હોય છે, અને એ રીતે આપણું વૈજ્ઞાનિક જે તપાસ છે એ આગળ ધપે છે. અહીંયા જે વાત આપણે કરવી છે તે કે જે ઉપકલ્પના જે છે એ ઉપકલ્પના એક કામચલાઉ વ્યવસ્થા છે, અને એ સાચી પડશે કે ખોટી એ તો અંતે માલુમ પડે છે. અને એ સંશોધનને અંતે આપણને સ્પષ્ટ થાય છે કે આપણો જે પ્રશ્નરૂપ હતા અને આપણા જે અનુમાન હતા, એ ધારણા કે અનુમાન જે હતી એ અનુમાન સાચું કે ખોટું એ અંતે આપણને માલુમ પડે છે જ્યારે આખી સંશોધનની પ્રક્રિયામાંથી જ્યારે આપણે પસાર થઈ જઈએ છીએ. વિભિન્ન પ્રકારના જે સંશોધનના સોપાનો છે એ સોપાનો પૂર્ણ કર્યા બાદ આપણને એનું સ્પષ્ટીકરણ મળે છે કે અનુમાન કે ધારણામાં આપણે કેટલે અંશે સાચા ઠર્યા. પ્રશ્ન એ સાચા કે ખોટા ઠરવાનો પણ નથી. પ્રશ્ન એ છે કે આખી જે પ્રોસેસમાંથી આપણે પાસ થયા અને અંતે જે આપણને પ્રાપ્ત થયું છે દેટ ઇઝ કોલ્ડ ધ થિયરી. એટલે જો સંશોધન પ્રશ્ન એ શરૂઆતના ધોરણે પ્રશ્ન હોય છે, જ્યાં સુધી આપણે સંશોધનનો પ્રારંભ નથી કર્યો ત્યાં સુધી. એકવાર પૂર્ણ પ્રકારનું સંશોધન કામ પતી જાય છે અને અંતે જ્યારે પ્રતિપાદન કરીએ છીએ, આપણે જે ફલિતાર્થ પ્રાપ્ત કરીએ છીએ, જે નિચોડ લાવીએ છીએ, એ નિચોડની અંતે આપણને જે પ્રાપ્ત થાય છે અને એમાંથી જે આપણને દોહન સ્વરૂપે મળે છે, જેને કહી શકાય કે આપણે સામાન્યકરણ કરવા માટેનું એ છે મિત્રો, એને સૈદ્ધાંતિક પીઠિકા ત્યાં ઊભી થાય છે. એટલે ઘણીવાર એવું થાય કે સંશોધનની અંતે આપણી ઉપકલ્પના સાચી પણ પુરવાર થાય તો બરાબર છે, તો આપણી ધારણા, આપણા અનુમાન સાચા ઠરે, તો એ તો સિદ્ધાંતમાં પરિણમે છે. પણ માની લો કેટલાક કિસ્સામાં એવું પણ બને છે કે તમારી ઉપકલ્પના કે ધારણા પ્રમાણે તમે જવાબ તમારો જુદો પ્રકારનો આવી રહ્યો છે, તો એનો અર્થ એવો નથી થયો કે તમારે આ ઉપકલ્પના ખોટી છે એટલે એ થિયરીમાં આપણે કન્વર્ટ ઇમર્જ ન થાય. ઉપકલ્પના ન રહેતા એ સિદ્ધાંતિક બાબત બની જાય છે. એટલે
સિદ્ધાંતને આપણે થોડીક એ દિશામાં જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી બાબત, એક સિદ્ધાંતના સંદર્ભમાં પણ આપણે થોડુંક સ્પષ્ટ કરવું જોઈએ કે ભાઈ સિદ્ધાંત એ શું છે? તો હકીકતોનો કાર્યકારણ વચ્ચેનો સંબંધ છે. કોઈ પણ ઘટના બને છે તો ઘટના પાછળના કયા કારણો છે, અને તો કોઈ પણ ઘટના કારણ વિના બનતી નથી. તો એ જે કાર્ય અને કારણની જે સમજૂતી જે છે, એ સમજૂતી આપવાનું જે માધ્યમ જે છે, અથવા સમજૂતી જે આપણને મળે છે, સિદ્ધાંતને આધારે મળે છે. તો આ રીતે પ્રાથમિક રીતે આપણે આ સિદ્ધાંતની આવી થોડીક વાત મૂકી શકીએ. મિત્રો, અહીં થોમસ વર્ડને આપણને યાદ કરવા રહ્યા. થોમસ વર્ડ નામના સમાજશાસ્ત્રીએ, અને દરેક સમાજશાસ્ત્રીએ પોતાના એંગલથી સમાજના સિદ્ધાંતોને જોવાની પ્રયત્ન કર્યો છે, અને એના આધારે એ વિભાવનાઓ પણ આપણને આપી છે. અને મર્ટન તો એવું કહે છે કે એના માટે અનેકવિધ શાહી બગાડવામાં આવી છે, પણ સર્વસામાન્ય સર્વસ્વીકૃત જેને કહી શકાય એવી કોઈ પરિભાષા આપણી પાસે આજે પણ ઉપલબ્ધ નથી. આવું એક વિધાન થયેલું છે. તો આ થોમસ વર્ડના સમાજશાસ્ત્રીએ આ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતને લગતા જુદા જુદા જે ખ્યાલો અને જુદી જુદી પરિભાષાઓ જે છે, વ્યાખ્યાઓને આધારે એક સામાન્ય કહી શકાય, સર્વસ્વીકૃત કહી શકાય એવી એક વ્યાખ્યા આપવાનો એ પ્રયત્ન કર્યો છે. શું છે વ્યાખ્યા? જો આપણે જાણીએ તો એમને એવું કહ્યું છે કે સિદ્ધાંત એ શું છે, વોટ ઇઝ ધ મીન, જેનો આપણે વાત પ્રધાન સૂર આપણે જે કહેવો છે કે કોઈ પણ સિદ્ધાંતને તમે કઈ રીતે પરિભાષિત કરી શકો. તો એમાં એવું કહ્યું છે કે સિદ્ધાંત, હવે મિત્રો આ બાબત વધારે ખુલાસો આપણને આપે છે. સિદ્ધાંત એ ખ્યાલો, વ્યાખ્યાઓ અને કથનોની નિગમનાત્મક અને વ્યાપ્તિલક્ષી તાર્કિક વ્યવસ્થા છે. જો મહત્વની બાબત શું કહ્યું એમને, કે કોઈ એક સિદ્ધાંતનું જ્યારે આપણે પૃથક્કરણ કરીએ છીએ તો એમાં ત્રણેક બાબત આપણને સપાટી ઉપર જોવા મળે છે. નંબર 1, ખ્યાલો. જે હમણાં આપણે કહ્યું કે ખ્યાલ એ શું છે, એની વાત આપણે આગળ કરવાના છે. અત્યારે પ્રાથમિક જો વાત આપણે કરીએ, ખ્યાલ એ જે તે ઘટનાની ટૂંકાક્ષરી છે. ઘટના બને છે, આજે સમાજશાસ્ત્રમાં જેટલા ખ્યાલો છે, હવે એ જે તે ઘટનાની ટૂંકાક્ષરી છે. સમજો કે આપણે કોઈ એક વસ્તુને સમજી રાખીએ કે સમાજની અંદર સમાજના કાર્યો અને એની જે કંઈ રચના છે, વિભિન્ન પ્રકારની સંસ્થાઓના કાર્યો છે, માળખાકીય ફેરફારો થાય છે. તો આ સમાજની રચના અને કાર્યોમાં વિભિન્ન પ્રકારના પરિબળો, આંતરિક પરિબળો પણ છે, બાહ્ય પરિબળો પણ છે, યંત્ર વિજ્ઞાનિક પરિબળો, સામાજિક પરિબળો, આર્થિક પરિબળો, સાંસ્કૃતિક પરિબળો અને શૈક્ષણિક પરિબળો, કેટલા પરિબળો. આ બધા જ પરિબળોની અસર તળે સમાજની અંદર વ્યવસ્થામાં થોડોક બદલાવ આવે છે, ક્યાંક ધરમૂળથી પણ બદલાવ આવે છે. તો આ બધી આ જે આખી જે પ્રક્રિયા જે છે, એ પ્રક્રિયાને મારે એક જ શબ્દમાં સમજવું હોય તો હું શું કહું છું કે સામાજિક પરિવર્તન. હવે જો સામાજિક પરિવર્તનનો ખ્યાલ જો આપણા સમજમાં ના આવે તો આખી વાતને આપણે આ રીતે સમજાવવી પડે કે ભાઈ સમાજ આ છે, સમાજનું માળખું છે, સમાજની આ રચના છે, સમાજના પ્રકારના કાર્યો છે, સમાજની વિભિન્ન પ્રકારની સંસ્થાઓ છે, સંસ્થાઓના પ્રકારની કાર્યપ્રણાલી છે. આ પ્રકારની પ્રણાલી વિભિન્ન પ્રકારની પરિસ્થિતિ, સંજોગો, પરિબળો અસર કરતા બને છે. એમાં આ પ્રકારના પરિબળો, આ પ્રકારના પરિબળો, આખી સમજ તમારે વિદ્યાર્થીઓને અથવા આપણે પણ સમજાવવી પડે. અને અંતે એવું કહી શકાય કે આખી જે પ્રક્રિયા જે છે, એ પ્રક્રિયાને આપણી સમાજશાસ્ત્રીય પરિભાષામાં સામાજિક ફેરફાર કે સામાજિક પરિવર્તન તરીકે ઓળખીએ છીએ. તો આ વાત કેટલી લાંબી થઈ, અને આટલી લાંબી વાતમાં સામેવાળાને કે આપણને સમજાવવામાં કેટલો બધો સમય લાગે, અને અન્ડરસ્ટેન્ડિંગ નું લેવલ પણ કેટલું બધું એ બની જાય, પેચીદું બની જાય. પણ એક જ શબ્દ, સામાજિક પરિવર્તન, સામાજિક ગતિશીલતા, સામાજિક નિયંત્રણ, સામાજિકીકરણ, કેટલા આપણે અનેકવિધ પ્રકારના ખ્યાલોની આજ દિન સુધી વાત કરી છે, સમજ્યા પણ છે. તો એ શું છે? જે તે ઘટનાની ટૂંકાક્ષરી બનાવો. અને નવા ખ્યાલો, આજે સંસ્કૃતિકરણની વાત કરીએ, પરસંસ્કૃતિકરણની વાત કરીએ, કેટલા નવા એમાં ખ્યાલોનું નિરૂપણ થયા કરે છે. જેમ મેથોડોલોજીમાં નવી મેથોડોલોજીમાં નવા આવિષ્કારો નિરંતર, એટલે આ સામાજિક સંશોધનને પરિણામે આજે સંચયાત્મકતાની જે પ્રક્રિયા જે છે, એ તો નિરંતર ચાલુ રહી છે. આપણે બધા જાણીએ છીએ કે 1838ના પ્રારંભે જે સમાજશાસ્ત્ર નો વિકાસ ઉદ્ભવ જે થયો તે અને આજના સંદર્ભે એ બંનેની તુલના કરી શકો તો કેટલો વિકાસ આજે સમાજશાસ્ત્રના એક વિજ્ઞાનની એક શાખામાં આપણને, અને નિત્ય નવું જ્ઞાન એમાં ઉમેરણ થયા કરે છે. આજે તમે
વેબસાઇટના માધ્યમે કે આ પ્રકારના ઇન્ટરનેટના કોઈ પણ પ્લેટફોર્મના આધારે તમે જુઓ તો કેટલું નવું 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 એમાં ઉમેરણ થયા કરે છે. આજે જે જાણ્યું હોય એના કરતાં અનેક ગણું કાલે જાણવા મળે છે. એટલું જાણે પછી એવું થશે કે આટલું બધું જાણે પછી હવે તો લગભગ કંઈ નહીં હોય. અગઈ પાછું તમે એમાં ઉતરો તો ખ્યાલ આવે આ તો જે જાણ્યું છે એના કરતાં બાકી ઘણું બધું છે. એટલે જેટલું જાણ્યું છે એના થાક જાણવાનું હજુ બાકી રહી ગયું છે એનો. અને હવે તો એ આખી પ્રોસેસ ઝડપી બની રહી છે. સંશોધનની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં પણ વધારો થઈ રહ્યો છે. કેટલા નવા નવા ક્ષેત્રો આપણે નવા નવા જાણતા થયા છે. સમાજમાં નવી નવી કોઈ ચેલેન્જ આવે છે એ ચેલેન્જને લઈને થઈને કેટલા નવા અને આ તો વૈશ્વિક પ્રક્રિયા છે. આ કોઈ પ્રદેશ પૂરતી સીમિત છે એવું તો છે નહીં. એટલે નિત્ય નવું એ ઉમેરણ થયા કરે છે. અસીમ છે અને કોઈ એનો સીમાડો છે જ નહીં અને કઈ એની કોઈ લિમિટ નથી. અલ્ટિમેટલી શું થવા પામે છે કે સમાજશાસ્ત્રના જ્ઞાનમાં શું થાય છે? સમૃદ્ધિ થાય છે. સંચયાત્મકતાની જે આપણે વાત કરીએ છીએ કે ભાઈ કોઈ પણ વિજ્ઞાન, ચાહે સોશિયોલોજી હોય, ઇકોનોમિક્સ હોય, સાયકોલોજી હોય કે નેચરલ સાયન્સીસ હોય, અલ્ટિમેટલી આ સંચયાત્મકતાનો ગુણધર્મ તો એમના વિજ્ઞાનમાં રહેલો જ છે. તો એ સંચયાત્મકતાનો ગુણધર્મનો આધાર શું છે? તો આ તો છે નવા નવા સંશોધનો, નવી નવી વ્યાખ્યાઓ, ઉપકલ્પનાઓ, નવા ખ્યાલો, નવી પદ્ધતિ શાસ્ત્ર. એમાં જેમ જેમ ઉમેરણ થયા કરે છે તેમ નવી નવી જ્ઞાનની ક્ષિતિજો ખુલતી જાય છે. આજે એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્ર પોતે કેટલું બધું એની બ્રાન્ચીસ કેટલી બધી વિકસી રહી છે. એક સમય માત્ર એક સમાજશાસ્ત્રની વાત જ્યારે જનરલ સોશિયોલોજીની વાત આપણે કરતા હતા તેને સ્થાને આજે આપણે સમાજશાસ્ત્રમાં કેટલું બધું નવું આવી રહ્યું છે. તો આ જે કંઈ નવું આવી રહ્યું છે એનો મૂળ બેઝ કયો છે? રિસર્ચ. નવી થિયરી આવી રહી છે. આપણે બીએમાં જે કંઈ ભણ્યા એનાથી થોડું વધારે સમૃદ્ધ કહી શકાય અને વિશાળ કહી શકાય તેવું ખેડાણ આપણે માસ્ટર કક્ષાએ થઈ રહ્યું છે. આગળ એનાથી અભ્યાસ કરવો છે. એટલે ટૂંકમાં કહેવાનું મારી વાત એટલી છે કે સમાજશાસ્ત્રમાં પણ નિરંતર આ પ્રક્રિયા ચાલી રહી છે. એટલે નવા ખ્યાલો. એટલે પહેલી વાત છે કે કોઈ પણ સિદ્ધાંતમાં બેઝિક જે વસ્તુ છે તે ખ્યાલો, ટૂંકાક્ષર એને શોર્ટ ફોર્મ જેને કહી શકાય તે. અને આ જો ખ્યાલોનું નિરૂપણ ન થતું હોત તો આટલું બધું સંવાદ વિજ્ઞાનના ખ્યાલોની જો આટલી ખ્યાલોનો ઉપયોગ આપણે ન કરતા હોત તો કેટલી બધી ગેરસમજણ ને કેટલા બધા પ્રશ્નો કહેવાના રહી ચૂક્યા હોત. એ પણ એટલું મહત્વનો મુદ્દો છે. ખ્યાલાત્મક સ્પષ્ટીકરણ એ બહુ મહત્વની બાબત છે સિદ્ધાંતોના પ્રતિપાદનમાં. એટલું બધું આપણે ન જાણી શક્યા હોત જો આપણને ખ્યાલોની સમજણ ન હોત તો. આજે કોઈ એક બે સમાજશાસ્ત્રીઓ કોઈ ચર્ચાનો કોઈ સિદ્ધાંત બાબતે કે કોઈ એના બાબતે ચર્ચા કરે છે ત્યારે ઘણીવાર એને જેને સમાજશાસ્ત્ર વિષયથી સીધો સંબંધ નથી એ લોકોને કંઈક જુદું લાગે કે કેવી વાત કરે છે. તો અથવા એમની સમજણની બહારનો મુદ્દો છે. પેલા બે ડોક્ટરો કંઈક વાત કરતા હોય કોઈ પેશન્ટના કોઈ દર્દના બાબતે, તો આપણે બાજુમાં ઉભા હોઈએ, સારી એવું જાણતા હોય અંગ્રેજી, છતાં પણ આપણને બે વાત શું કરે છે વિશે સમજણ નથી આવતી. ક્યાંક પકડાય છે, બાકી આખું જેને કહી શકે કન્ટેન્ટ આપણી પાસે નથી પકડાતી. અને આપણને પણ પ્રશ્ન કે કઈ વાત કરતા હશે. મૂળ મુદ્દો પેલો છે ખ્યાલાત્મક સ્પષ્ટીકરણ. કારણ કે એ લોકો પણ એમની મેડિકલ ટર્મિનોલોજીમાં વાત કરતા હોય, જેમ આપણે સોશિયોલોજીકલ ટર્મિનોલોજીમાં વાત કરતા હોઈએ. એટલે ત્રીજી વ્યક્તિને ન ખબર પડે તો એ જ વસ્તુ એમના માટે લાગુ પડે છે. મેડિકલ ટર્મિનોલોજી મને કે તમને એટલી બધી ખબર નથી ને એ લોકો દે કેન યુઝ ધ મેક્સિમમ કોન્સેપ્ટ રિગાર્ડિંગ મેડિસિનલ સાયન્સ. તો મેડિકલ સાયન્સના જે કંઈ ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે એની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એઝ અ નોન મેડિકલ સ્ટુડન્ટ, સાયન્સ સ્ટુડન્ટ તરીકે મને કે તમને ખ્યાલ ના આવે સ્વાભાવિક છે. એ વસ્તુ આપણા માટે લાગુ પડે છે. એટલે ખ્યાલાત્મક સ્પષ્ટીકરણ એ બહુ અનિવાર્ય છે જ્યારે સિદ્ધાંતનું આપણે પ્રતિપાદન કરતા હોઈએ તો. અને આજે તો સમય એટલો બધો છે, કોમ્પેક્ટ. આજે તો જેટલું તમે ટૂંકમાં એટલું રજૂઆત કરો તેટલા તમે વધારે સફળ છો. આજે લોકો પાસે પેલો સંશોધન અહેવાલ લેખનની વાત આપણે આવે છે તો લાંબા અહેવાલો વાંચવાના આજે કોઈની પાસે સમય જ નથી. અથવા તો એ આખી વાત ક્વોલિટી ડાઉન લાગે તમને કે આટલું લાંબુ લખવાનું શું જરૂર છે. અને આટલું બધું લાંબુ તમે અહેવાલ લખ્યો છો, ઇટ મીન્સ વોટ તમે ટૂંકાક્ષરીના કોઈ ટૂલ્સ જાણતા જ નથી. આ પણ એક મોટી વાત છે. આપણે કોઈ સંશોધન, આજે તો સ્થિતિ એવી આવે કે કોઈ એક સંશોધન આપણે કરીએ તો હાઉ મેની પેજીસ. પહેલા
કે ભાઈ મારું જે સંશોધન અભ્યાસ છે અને એનું મેં આ કરાવ્યું છે, તો એનો થીસિસ છે મારે 600 પાનાનો છે, કોઈ કે મારે 800 પાનાનો થયો, કોઈ કે 1000 પાનાનો થયો. એટલે આપણે મેં કે 600, 800, 1000 પાનામાં લખાયું હશે શું, કેટલું દળદાર લખાયું હશે, કેટલું વિગતે લખાયું હશે. પણ એ જ સંદર્ભમાં કોઈ એમ કહે કે મારું કામ જે છે એ હાર્ડલી 100 પાનાનું છે. અને આવું બને છે. ઘણા બધા આ મેડિકલ સાયન્સ કે અન્ય સાયન્સની અંદર તમે જાઓ તો એ આખું પીએચડી નું કામ પત્યું હોય અને પૂછે ભાઈ હાઉ મેની પેજીસ ઓફ યોર રિસર્ચ થીસિસ, તો કે હાર્ડલી 20, 25, 30, 40, 100, મેક્સિમમ 100. આપણને નવાઈ લાગે કે એક 100 પાનાના અહેવાલ 100 પાના બધું સમગ્ર આવી જાય. પણ 100 પાનાનું જો વિશ્લેષણ કરવા બેસો તો હજારો પાના થાય. દેટ ઇઝ કોમ્પેક્ટ ફોર્મ ઓફ સચ. તો આપણે પણ આપણા જ વિજ્ઞાનમાં આ વસ્તુને પણ ધ્યાનમાં લેતા હોઈએ છીએ. એનું કારણ છે કે ખ્યાલાત્મક બાબતો, અને આ બધું જ આવે છે ખ્યાલમાં. જેટલા પ્રમાણમાં તમે ખ્યાલોનું નિરૂપણ વધારે કરો છો તેટલા પ્રમાણમાં ઓછામાં વધુ કહી શકાય છે. કહેવત છે ને કે ઓછામાં ઘણું કહેવું. બસ આ ઓછામાં ઘણું કહેવાની વાતનો સૂર શું છે? વી કેન યુઝ that kind of concept. ઇવન આપણે દૈનંદિન જીવનમાં પણ, આપણા રોજબરોજના જીવનમાં પણ આ વસ્તુ ભણાયેલી છે. આપણે ભલે સમાજશાસ્ત્રીય પરિભાષામાં વાત ન કરીએ, પણ સામાન્ય રોજબરોજના જીવનમાં પણ આપણે કેટલું બધું ખ્યાલાત્મકથી સમજણ આપીએ છીએ. એટલે મૂળ વાત પેલી છે કે ખ્યાલો એ હાર્દ રહ્યું છે કોઈ પણ સિદ્ધાંતનું. ખ્યાલોની કેવળ ખ્યાલો છે એવું પણ નથી. ખ્યાલોની સાથે વ્યાખ્યાઓ છે અને કથનો છે. કથનો અને વ્યાખ્યા અને કથન. વ્યાખ્યા એટલે કોઈ એક ઘટનાને તમે કયા પર્સપેક્ટિવથી કઈ રીતે જોઈ મૂલવી, અથવા તમે એનો અર્થ કેવી રીતે કાઢો છો, એક જેને કહેવાય કે એક ફ્રેમમાં એની સમજણ. ડેફિનેશનનો સીધો સાદો અર્થ શું થાય કે કોઈ એક ઘટના, કોઈ એક પરિસ્થિતિનું મેં કે તમે નિરીક્ષણ કર્યું છે, તો એનું શોર્ટમાં તમે કઈ રીતે બયાન આપો છો. અને આ દરેકની જેમ કે આપણે સામાજિક સંબંધોની જ વાત કરીએ છીએ, સમાજની જ વાત કરીએ ને, બેઝિક વાત આપણી કે સમાજની વ્યાખ્યા જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ જુદી જુદી આપી છે. કોઈ કે સંબંધોનું ગુંફન કયું છે, કોઈએ સમાજની રચના કાર્ય. તમે જુઓ કે દરેકે જુદા જુદા પર્સપેક્ટિવમાં સમાજને જોયો છે. મૂળ તો વાત એ જ છે કે અલ્ટિમેટલી આપણે વાત સંબંધોની કહી કે સંબંધોનું જે ઝાડું છે એ સંબંધોના ઝાડાને આપણે સમાજ કહીએ, પણ દરેકે એ સમાજના એ ઝાડાને ધ કોમ્પ્લેક્સ ઓફ સોશિયલ રિલેશન્સની વાત જે છે એ મેકઇવર પેજે જુદા સંદર્ભે કરી, ડેવિસે જુદી રીતે કરી, જોન્સને જુદી રીતે કરી, અને છે તો મૂળ સમાજની વાત. આ વાત પણ આપણે સમજવાની છે. ત્રીજું છે કથન. કથન એટલે ઘટના કે પરિસ્થિતિના સત્યમૂલક વિધાન. વાક્ય અને કથન વચ્ચે આટલા અંતર છે. થિયરીમાં આપણે મોટે ભાગે શું વાપરીએ છીએ? કથન, સ્ટેટમેન્ટ. અંગ્રેજીમાં એના માટે છે સ્ટેટમેન્ટ, અને ગુજરાતીમાં એને કથન કહીએ છીએ. ઘટના કે પરિસ્થિતિના સત્યમૂલક વિધાનો. હવે આ સત્યમૂલક વિધાનો એટલે પેલી વાત આવી ને અગાઉ કે તમે કાર્યકારણની જ્યારે સમજૂતી આપવા બેઠા છો ત્યારે તમામ બાબતનું તમારે શું થવું જોઈએ? વૈજ્ઞાનિક ખુલાસો. સત્યમૂલક એટલે વિથ ઓલ એવિડન્સ, તમામ પ્રકારના પ્રૂફ, આધારો સહિત વૈજ્ઞાનિક પદ્ધતિથી તમારે એનો શું આપવાનો છે? ડિક્લેરેશન, ખુલાસો. ધેટ ઇઝ ધ સ્ટેટમેન્ટ. કોઈ ઘટના બને, સમજો કે કોઈ રેલ અકસ્માત થયો, તો ઘટના સ્થળે તો સામાન્ય લોકો તો એ મુખ્ય સાક્ષી બન્યા હોય, જોતા હોય ઘટનાને, અને કોઈ કહ્યું કે ભાઈ આટલા રેલવેના આટલા ડબ્બા ઉતરી ગયા, આટલા લોકોની જાનહાનિ થઈ, આટલું આ નુકસાન થયું, આમ થયું, તેમ થયું. એટલે સ્થાનિક લોકોએ જે વિટનેસ છે, ઘટનાને જોનાર છે, એ લોકો એના રીતે કહેતા હોય છે. અને અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, વાયરલ થઈ જાય મેસેજ કે આટલું આવું થયું છે. પણ એક માન લો કે કોઈ ઘટના બની છે, તો જ્યારે કોઈ મીડિયા કે કોઈ સંબંધિત અધિકારી જ્યારે વાત મૂકે છે, આપણી કોઈ રેલવેના કોઈ ખાતા હોય, એ જે ડિપાર્ટમેન્ટના જે અધિકારી હોય, એ ડિપાર્ટમેન્ટના અધિકારીને પૂછશે કે ભાઈ આ ઘટના બની છે, તો શું નુકસાન થયું છે, એનું શું નુકસાની કેવી રીતે જુઓ છો તમે? જાણ્યું છે કે આટલું થયું છે.
તો તુરંત જો જવાબદાર અધિકારી હશે તો તુરંત જવાબ નહીં આપે આપણને કે ભાઈ જુઓ મેં જાણ્યું છે, તમે જાણ્યું તો મેં પણ જાણ્યું છે. સોશિયલ મીડિયાના કે પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક માધ્યમના થકી મને જાણવા મળ્યું છે ઘટના બની છે, પણ એકચ્યુઅલ શું થયું છે, કોને કેવું નુકસાન થયું છે એ અંગેની મારી પાસે જાણકારી અત્યારે છે નહીં. ઇટ્સ સો અર્લી ટુ સે એનીથિંગ. કે આ અંગે કહેવું મારા માટે થોડુંક વેળાસરનું વહેલું છે. હું સ્થળ ઉપર જઈશ નહીં તો સ્થળના લોકો સાથે વાતો અમે મારા વિભાગના અધિકારીઓ સાથે વાત કરીશું. ગ્રાઉન્ડ જે રિપોર્ટ જે છે જાણ્યા પછી ખ્યાલ આવે તો, અને માની લો કે ગ્રાઉન્ડ રિપોર્ટ જાણે છે અને પછી માની લો કે રિપોર્ટમાં નથી કહેતા પ્રેસ મીડિયાની મિટિંગ થઈ, એ પ્રેસ મીડિયાને બોલાવવાનું, મીડિયા પર્સન્સ બોલાવવાનું, પછી ઓફિશિયલી જાણકારી આપવાની. એ શું છે કે ભાઈ હવે નાઉ વી હેવ that kind of knowledge. આ વિશે અમને આધારભૂત માહિતી આ છે કે આવું થયું છે. તો that is called statement. અને એની નોંધ લેવાય પછી એ જવાબદાર અધિકારી કઈ વાત મૂકે છે તો એની નોટિસ થાય છે. કોઈ ખાતાના પ્રધાન વાત મૂકે છે, નોટિસ થાય છે કે એ સાચું સત્યમૂલક છે. ખ્યાલ આવ્યો તમને? સમાજશાસ્ત્રની કોઈ પણ વાતમાં સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષથી કોઈ વાત મૂકે છે તો વજૂદ કેમ વધી જાય છે? કોઈ અન્ય વ્યક્તિ વાત કરે અને એ જ વાત સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષમાં કોઈ અધ્યાપક મૂકે કે વિદ્યાર્થી વાત મૂકે. સામાજિક સમસ્યાઓ તો ઘણી અનેકવિધ છે. આજે ગરીબીની વાત કરીએ કે બેકારીની વાત કોઈ પણ સમસ્યાઓનું તો યાદી લાંબી છે આપણે ત્યાં, પણ એની ચર્ચા કોઈ અન્ય વ્યક્તિ કરે છે તે અને કોઈ સમાજશાસ્ત્રના અભ્યાસો કોઈ વાત મૂકે છે, તે બંને વચ્ચેમાં તફાવત કેટલો બધો હોય છે. સમાજશાસ્ત્રની વાતમાં વજૂદ એટલા માટે છે કે એ વાતમાં ભારાંક આપવાનું કારણ એ છે કે ભાઈ એની પાસે પેલી ટૂલ છે, જાણવાના ટૂલ છે, ઓથેન્ટિક એની પાસે સોર્સ છે નોલેજ. એ પેલું આપણે કહીએ સોશિયોલોજી, કોઈ માત્ર સોશિયોલોજી શું કામ, કોઈ પણ વિજ્ઞાન એ શુદ્ધ છે એવું આપણે કહીએ છીએ. પ્યોર સાયન્સ, નોલેજ ફોર નોલેજની વાત આવી ને, એ તો છે જ. એનો મતલબ એવું પણ નથી થતો કે વિજ્ઞાન નું વ્યવહારુ પાસું નથી. ના, એ તો છે જ. અને હવે તો કોઈ પણ વિજ્ઞાન માટે આ બાબત મહત્વની બની જાય છે કે જ્યાં સુધી એને પ્રેક્ટિસમાં ના આવે નોલેજથી કોઈ સમાજને કોઈ લાભ નથી થતો તો એ નોલેજનો મતલબ પણ નથી રહેતો. અલ્ટિમેટલી જ્ઞાન જે છે એ માનવ કલ્યાણમાં, સુખાકારીમાં, યોગક્ષેમ માટે વપરાવું જોઈએ, થવું જોઈએ. ચાહે એ મેડિકલ સાયન્સની વાત હોય, ચાહે સોશિયોલોજીની વાત હોય કે એની કોઈ પણ વિજ્ઞાનના પાયામાં આ તો કેન્દ્રમાં છે. જાણકારી, કેવળ જાણકારી નહીં, જ્ઞાન પ્રાપ્તિ, અને જ્ઞાન પ્રાપ્તિ થયા પછી એનો મહત્તમ ઉપયોગ સમાજ કલ્યાણની વ્યવસ્થામાં. આજે આટલું જગત આટલું વિશાળ છે, અને વિશાળ તો છે અને પાછું એ સ્મૂથ ચાલી રહ્યું છે. જગતમાં તમે વ્યવસ્થા જુઓ કે અહીંયા બહુ એટલી બધી ઇસ્યુ નથી. આમ જોઈએ આટલા મોટા જગતમાં ઇસ્યુ હોય પણ એટલા બધા ઇસ્યુ નથી, છતાં એવરીથિંગ ગોઈંગ. ભારત જેવો દેશ આમ તમે જુઓ, આટલી બધી વિવિધતા, આટલા પ્રદેશ, કેટલી ભિન્નતાઓથી આપણો તો દેશ સમાયેલો છે, છતાં પણ બધું આમ સાફ સુથરું ચાલી રહ્યું છે. કોઈ એવા મોટા પડકારો અને ઇસ્યુ વગેરે. વોટ ઇઝ ધીસ? કારણ માત્ર આ જ છે. નાઉ વી હેવ ધેટ ઇઝ નોલેજ. આ વિજ્ઞાનની ફલશ્રુતિ છે. કેટલું જ્ઞાન, કેટલી સગવડો, કેટલા સાધનો, કેટલા આવિષ્કારો ના આખા સમુચ્ચયમાં. માત્ર એક સોશિયોલોજીની વાત કરીએ છીએ નથી, સમુચિત વિજ્ઞાનની વાત છે. કેટલું માનવ જીવન સરળ થઈ રહ્યું છે, પ્રતિદિન થઈ રહ્યું છે. એક સમય આજે 100, 150, 200 વર્ષ પહેલાના માનવની વાત કરીએ છીએ, ત્યારનું આજના માનવની વાત કરીએ છીએ. મિનિમમ પ્રોબ્લેમ અને મેક્સિમમ જેને કહી શકાય કે ફેસિલિટીઝમાં જીવવાળો આજનો મનુષ્ય છે. તો આ મેક્સિમમ ફેસિલિટીઝની વાત જે આવે છે એના માટે જવાબદાર કોણ છે? કોને તમે શ્રેય આપશો? એ શ્રેય જો આપવું ઘટે તો કોને આપી રહીશું આપણે? વિજ્ઞાનને, જ્ઞાનને. અને વર્તમાન સમય તો જ્ઞાનનો યુગ છે. કેટલી બધી ચારે કોર એની બોલબાલા છે. આજે જ્ઞાની છે એ જ એની જ મહત્વતા છે. નોલેજ, ડેટા અને નોલેજ. આજે બે જણા પાસે સમૃદ્ધિ છે, જેની પાસે ડેટા છે, જેની પાસે જ્ઞાન છે.
અને ડેટા જે છે એ જ્ઞાનમાં પરિવર્તિત થાય છે. માહિતી જે છે એને આપણે શેમાં અને એને સ્ક્રુટિની કરીને જે કંઈ વૈજ્ઞાનિક ટૂલના ઉપયોગ વડે એને આપણે શેમાં કન્વર્ટ કરી રહ્યા છીએ? જ્ઞાનમાં. એટલે આજે તો આખી વાત સહજ રીતે આપણને એમ સમજાય છે કે વોટ ઇઝ ધ મીન્ટ ઓફ સચ ડેટા. અને બેઝિક છે ને, આપણે સંશોધનમાં આગળ વાત કરવાની છે કે કોઈ પણ સંશોધનને મારે આગળ ધપાવવું છે તો ધ ડેટા ઇઝ રિક્વાયર્ડ. ડેટા જ નહીં હોય તો વાત વધશે જ નહીં. કેટલી બધી માહિતી, અને માહિતીમાં પણ કેટલા બધા આપણે ત્યાં સ્વરૂપો છે, અલગ અલગ ભિન્ન ભિન્ન સ્વરૂપોની માહિતી આપણે લાવતા હોઈએ છીએ. એટલે માહિતી તો પાયામાં છે ને. એટલે આ છે, એટલે કથનો એટલે વસ્તુ કે ઘટનાના સત્યમૂલક વિધાનો. આ એક વાત. નાવ હવે બીજી વાત છે થિયરીના સંદર્ભમાં. શું કહ્યું કે સિદ્ધાંત, થિયરી એટલે વ્યાખ્યાઓ, ખ્યાલો અને કથનોની નિગમનાત્મક અને વ્યાપ્તિલક્ષી તાર્કિક વ્યવસ્થા છે. આ પણ એટલો જ મહત્વનો મુદ્દો છે મિત્રો. આપણે ત્યાં નિગમનાત્મક અને વ્યાપ્તિલક્ષી બે લોજિકલ થિયરીનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને એ દ્રષ્ટિએ આપણે કહ્યું કે એવરી સાયન્સ લોજિકલ. અને તર્કશાસ્ત્રના આ બે પાયાના મૂળભૂત સિદ્ધાંતો છે, નિગમન અને વ્યાપ્તિ. એટલે કોઈ પણ વિજ્ઞાનને આના વિના તો ચાલવાનું જ નથી. સામાન્યકરણ તો કરવું પડે. અને જ્યાં સુધી સોશિયોલોજીને સંબંધ છે ત્યાં સુધી એવું છે કે આપણે વિશાળ સમાજના અભ્યાસમાં રચા પચા હોઈએ છીએ, પણ વિશાળ સમાજ તમે કોને કહેશો? પર્સન ટુ પર્સન, ડોર ટુ ડોર. હવે એવું તો કેવું બની જ ન શકે. આપણે તો સેન્સસની જ્યારે વાત કરીએ છીએ કે ભાઈ સમષ્ટિનો અભ્યાસ તો લગભગ શક્ય જ નથી. પૂર્ણ ગણતરી ટાઈપનો અભ્યાસ જે છે એ આપણે ત્યાં પોસિબલ આમ પણ નથી. દેશમાં દર 10 વર્ષે આપણે વસ્તી ગણતરી કરીએ છીએ. વસ્તી ગણતરી એ થાય છે બરાબર છે, પણ એમાં મર્યાદાઓ તો થોડી રહી જ જાય છે. ગવર્મેન્ટ પાસે કેટલી મશીનરી છે, કેટલો મેન પાવર છે, કેટલા બધા રિસોર્સિસ છે. તેમ છતાં પણ 100% આપણે એમાં પાર પાડી શકતા નથી. ક્યાંક ને ક્યાંક લૂપ લઈ જાય છે. આ તો એક સરકારની, સરકાર પાસે તો બધા જ સંસાધનોનો ઉપયોગ સરકાર કરે છે અને કરવો રહ્યો. વસ્તી ગણતરી માટે આ વસ્તુ આપણે જરૂરી પણ છે. પણ વોટ અબાઉટ ધ પર્સન, વોટ અબાઉટ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટિટ્યુશન? કોઈ એક વ્યક્તિગત સંસ્થા માટે હું જ્યારે આ પ્રકારનું અભિયાન ઉપાડું છું ત્યારે કેટલું કપરું કામ બની જાય છે. કારણ કે આટલા મોટા વિશાળ સમાજના વ્યક્તિથી પરિવારને મળીને એનો અભ્યાસ કરો, એનો ડેટા કલેક્ટ કરો, ડેટા કલ્યા પછી એનું એનાલિસિસ કરવું. અંતે આખી વાત, અને મૂળ વાત આપણને ડેટા કલેક્શનો નથી, આપણને વાત છે એના દોહનમાં, એનો ફલિતાર્થ શું લાવ્યા, વોટ ઇઝ ધ, એને કહેવાય સપાટી ઉપર નવનીત શું લઈ આવે. સમાજને આખી પ્રોસેસ જાણવામાં રસ જ નથી. તમે કેટલા સેમ્પલ લીધા, કઈ પ્રોસેસમાં ગયા, નથિંગ ટુ. ઇટ વોઝ પ્યોરલી અવર લુકઆઉટ. આપણા વિષયની ફ્રેટર્નિટી અને રિસર્ચની બાબતમાં એ અનિવાર્ય છે. પબ્લિકલી જ્યારે તમે કોઈ વાત મૂકો છો તો એને બહુ ઓડ લાગે. આપણે એવું લાંબુ કથા કરવા કે વાર્તા કરતા જ નથી કે મેં આટલા. અલ્ટિમેટલી મેં શું જોયું, અને મેં શું જોયું કરતા સમાજ માટે શું ઉપકારક છે એમ પણ આપણે વાત કરી શકીએ. તમે તો જોયું હશે, તમારો અભિગમ વૈજ્ઞાનિક રહ્યો એટલે સાયન્ટિફિક એટીટ્યુડ તો તમે રાખ્યું જોઈએ, સાયન્ટિફિક ટેમ્પરથી જ કામ કર્યું હોય. એના વિના તો આવું બની જ ન શકે, શક્ય જ નથી. એટલે અલ્ટિમેટલી તમને પેલું કહેવત છે કે નહીં, કામ આપણે નથી, લોકોક્તિ છે કે દરિયામાં તમે કેટલા તોફાનની સામે કેટલું લડ્યા, શું કર્યું, તે કર્યું, કોઈને રસ નથી ભાઈ. સરવાળે લોકોને રસ છે કે તમે કાંઠે આવ્યા કે નહીં. બસ કાંઠે આવ્યાનો બોલબોલા છે, વાહવા છે. અંદર તુફાનમાં શું થયું, શું નતું, કોઈને ન તો સાંભળવા રસ છે, ન તો એની તમારી સંવેદના જગાડવામાં કોઈને કે રસ છે. બસ આ જ વાત આપણે પણ લાવવું પડે છે, જુદી રીતે. પણ મૂળ વાત એ છે કે આપણે આખી પ્રોસેસ તો કરવી જ રહી, અને 100 to 100 કરવું પડે. આમાં કંઈ 50 પ્યોરલી રિસર્ચ. અને એને એટલા માટે આપણે વૈજ્ઞાનિક સાહસ કહીએ છીએ. સંશોધન એ શું છે? એક વૈજ્ઞાનિક સાહસ છે. એ કઈ આજે શરૂ કરું કાલે પતી જશે ને જેવું હશે એવું ચાલી લેશે, અને એ તો કેટલું રિસ્કી બની જાય એ પણ આપણે જોવું પડે. સંશોધન જે છે
ક્યાંક એની કોઈ કચાશ આપણા લેવલે રહી જાય તો એ કેટલી બધી માનવ સમાજ માટે નુકસાની બની જાય. પ્યોરલી, અને એ તો બહુ ઉમદા દાયિત્વ છે તમારું. રિસર્ચર બનવું એટલે શું? બહુ મોટી જવાબદારી છે આપણી. કારણ કે તમારા આ નિર્ણયોથી કેટલું કેટલું ભાવિમાં આયોજનો, ભાવિ નીતિ કેટલું બધું તૈયાર થતું હોય છે. એટલે કેટલી બધી પ્રામાણિકતા અને કેટલી બધી નિષ્ઠા, એટલે ટૂંકમાં બધું જ સર્વસ્વ જે કહી શકાય એમાં આપણે આપી દેવાનું હોય છે આ પ્રોસેસને અંતે. એટલે દેટ્સ ઇમ્પોર્ટન્ટ, વેરી મચ ઇમ્પોર્ટન્ટ. એટલે મૂળ વાત પેલી છે કે આપણે સંપૂર્ણ વાત કરી નથી શકતા બીકોઝ ઓફ અવર લિમિટેશન્સ. એક માનવ તરીકે આપણી પાસે અનેકવિધ મર્યાદાઓ છે, અને મર્યાદામાં એમાં જ્યારે સોશિયોલોજીના વિદ્યાર્થી તરીકે, એઝ અ સ્ટુડન્ટ ઓફ સોશિયલ સાયન્સના વિદ્યાર્થી તરીકે હું કે તમે જ્યારે કોઈ વાત મૂકીએ છીએ ત્યારે આપણા વિજ્ઞાનોની પણ કેટલીક મર્યાદાઓ છે જે પ્રાકૃતિક વિજ્ઞાન લાગુ નથી પડતી, આ પણ લાગુ પડે છે. એટલે આપણે આપણી મર્યાદાઓ, સમાજની મર્યાદાઓ અને આપણા વિજ્ઞાનની મર્યાદાઓમાં રહીને ઉત્તમ કહી શકાય એવું સંશોધન કરવાનું હોય છે. તુલના તો બંનેની થવાની જ છે. પ્રાકૃતિક વિજ્ઞાનોની, આપણા સામાજિક વિજ્ઞાનોની ક્વોલિટી તો લગભગ કોમન રાખવાની છે. એ તો ખરું જ. ભલે આપણી પેલી મથરાવટી કહી છે યથાર્થ નથી, કોન્ક્રીટ નથી. જેટલા નેચરલ સાયન્સીસ કોન્ક્રીટ છે પોતાની વાતમાં, પોતાના સિદ્ધાંતમાં, તેટલા સોશિયલ સાયન્સના કોન્ક્રીટ નથી પોતાની વાતમાં, જેને કહીએ યથાર્થપણું. આ એક મથરાવટી શેની પડી ગઈ છે ભાઈ? આ તો છે કે ભાઈ સામાજિક વિજ્ઞાનોની મોટી મર્યાદા એ છે કે વી હેવ નો એટ ધ લેબ. અને માની લો કે લેબ પ્રયોગશાળા આપી પણ દેવાય, ઊભી પણ કરી દઈએ, પણ અલ્ટિમેટલી દરેક સામાજિક વિજ્ઞાન વધતા ઓછા પ્રમાણમાં આમ છેલ્લે તો આવે છે, છેડો તો કોની સાથે આવે છે? માનવી સાથે. સમાજશાસ્ત્ર આપણે કહ્યું કે ભાઈ સમાજનો અભ્યાસ કરે છે. ઓકે, સમાજશાસ્ત્રના અભ્યાસનું જે એકમ છે, વિષય વસ્તુ જે છે મુખ્ય, એ સમાજ છે. સામાજિક સંબંધોનું ગુંફન અને એની આખી વ્યવસ્થા એ આપણા કેન્દ્રમાં છે. અર્થશાસ્ત્રનું વિષય વસ્તુ આર્થિક બાબતો સાથે સંકળાયેલું છે. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ જે છે એ મનોવૈજ્ઞાનિક અને માનવીય વર્તનની સાથે સંકળાયેલું છે. બિહેવિયરલ સાયન્સ જેને કહીએ છીએ. એટલે દરેકે વિજ્ઞાનનું વિષય વસ્તુ એ રીતે તમે આ બાજુ આવો છો, નેચરલ સાયન્સીસમાં પ્રાકૃતિક વિજ્ઞાનો, ભૌતિક વિજ્ઞાનો તરફ તમે આવો. ખગોળશાસ્ત્ર છે, પ્રાણીશાસ્ત્ર છે, વનસ્પતિ શાસ્ત્ર, જીવશાસ્ત્ર, અને એ બધા જ વિજ્ઞાનોનું વિષય વસ્તુ ભિન્ન ભિન્ન છે. પ્રાણી સમાજ છે, કોઈનો આ છે, કોઈ તે છે, કોઈ ખગોળ ઘટનાનો અભ્યાસ કરે છે. એટલે વિષય વસ્તુ ભિન્ન છે, પણ વિષય વસ્તુની ભિન્નતાને કારણે થઈને વિજ્ઞાનોમાં બીજી ભિન્નતા નથી. કઈ મેથોડોલોજીની બાબતમાં, સાયન્ટિફિક જે ટેમ્પર કહ્યું, એટીટ્યુડ જે કહીએ, એની બાબતમાં તો ઓલ સાયન્સ ઇઝ વેરી મચ કોમન. એટલે વિજ્ઞાનો જ્યારે કોઈ પદ્ધતિ શાસ્ત્ર અપનાવે છે, એટલા માટે જ આપણે વિજ્ઞાનની કેટેગરીમાં આપણે આવીએ છીએ. સાયન્સની કેટેગરીમાં મૂકવાનું વજૂદ તો આ છે. ભલે સોશિયલ, આપણો આસ્પેક્ટ સોશિયલ છે એટલે સોશિયલ સાયન્સ કહીએ છીએ. બાકી નેચરલ સાયન્સ, સોશિયલ સાયન્સની વાતમાં બીજું કોમન તો આ બાબત છે કે વી યુઝ ધ સાયન્ટિફિક એટીટ્યુડ, ધ સાયન્ટિફિક ટૂલ. દેટ્સ વાય ધ સોશિયોલોજી સાયન્સ. એટલે આ છે. એટલે નિગમનાત્મક અને વ્યાપ્તિ. હવે એક પેલી વાત મિત્રો, ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ એન્ડ કોમ્પ્લેક્સ ટુ સિમ્પલ. આપણે કહ્યું કે ભાઈ કોઈ પણ વિજ્ઞાન એ સર્વસામાન્ય, ખાસ કરીને સોશિયોલોજીના પણ કેસમાં આપણું કહીએ છીએ કે સર્વસામાન્યકરણ કરે, જનરલાઇઝેશન જેને આપણે કહીએ. હમણાં કહ્યું ને કે ભાઈ સમષ્ટિનો અભ્યાસ શક્ય જ નથી અને જરૂરી પણ નથી. કેટલાક કિસ્સામાં તો ઇટ્સ નોટ રિક્વાયર્ડ એટ ઓલ. છતાં પણ તો પછી સમષ્ટિનો જો અભ્યાસ પ્રેક્ટિકલી શક્ય નથી તો પછી તમારે સેમ્પલ સ્ટડી કરવો પડે, નિદર્શ અભ્યાસ જેને આપણે કહીએ છીએ. સમગ્ર સમષ્ટિને માની લો કે એક સમય તમે પ્રયત્ન કરવો પણ ખરા, પણ એના તારણોમાં ઘણા બધા તફાવત ઉભા થાય છે. એટલે એ ઠીક છે, કોઈ લિમિટેડ આપણી સાયન્સ, આપણું જે કહેવાય કે યુનિવર્સ આપણું લિમિટેડ છે, સમષ્ટિનું ક્ષેત્ર જે લિમિટેડ હોય, અને સામે છેડે તમારી પાસે મેન હોય,
અને માનો કે તમે કોઈ સેન્સસ સ્ટડીમાં જાઓ છો, સંપૂર્ણ પ્રકારનું પૂર્ણ ગણતરી સ્વરૂપના અભ્યાસોમાં જાઓ છો, ઇટ્સ નો એમાં કંઈ બહુ ઇસ્યુ નથી. પણ જ્યારે હું કોઈ વિશાળ પરિપ્રેક્ષમાં જોઉં છું ત્યારે મારા અનેકવિધ પ્રકારના આ મર્યાદાઓની વચ્ચે કામ કરવાનું હોય છે. એટલે અચૂકપણે ત્યાં મારે પેલી વાત નિદર્શની કરવી પડે સેમ્પલની. અને બીજું મિત્રો એ વાત અહીંયા આપણે પણ જોવા મળે કે માનો કે હું નિદર્શની સમષ્ટિની વિશે સમગ્ર માહિતી જાણી શકું છું, તો મારે શું કામ સમષ્ટિનો સંપર્કના અભ્યાસ તરફ જવું છે? આવું પણ છે. એકમલક્ષી કે નિદર્શોને પસંદ કરીને હું સમષ્ટિ વિશે ઘણી બધી બાબતો વિશે ઊંડાણપૂર્વકનું જો અભ્યાસ કરી શકતો હોઉં, તો મારે પૂર્ણ ગણતરીના અભ્યાસ કરીને મારે મારા અભ્યાસની મર્યાદા અથવા મારા અભ્યાસનું મહત્વ ઓછું નથી કરવું. અને આપણે ત્યાં આ પરંપરા વર્ષોથી રહી છે. આપણે ત્યાં કેવળ હમણાં ઈચ્છતું છે નહીં. કેટલા બધા આપણે ત્યાં સામાજિક માનવ સોશિયલ એન્થ્રોપોલોજીસ્ટની કરીએ, સોશિયોલોજીસ્ટની વાત કરીએ, કેટલા બધા આપણા અભ્યાસો આ પ્રકારના થયા છે, જેમાં આપણે સમષ્ટિની બદલે સમષ્ટિના મહત્વપૂર્ણ એકમો જે છે પસંદગીયુક્ત એકમો જે છે એમની પસંદગી કરીને અને આખી વાત સમષ્ટિ સુધી પહોંચી હોય. અને એ ખોટું પણ નથી, જરૂરી છે. કેટલાક કિસ્સામાં તો અનિવાર્ય બની જાય છે. તમે વિચાર કરો કે આ પ્રકારનું જો મેથોડોલોજી ન વિકસી હોત તો આજે સમાજ જીવનના કેટલા બધા અભ્યાસો ન થઈ શક્યા હોત. થયા એની વાત છોડો, ન થઈ શક્યા હોત. કેમ? કારણ કે આ વ્યવસ્થા ન હોત તો, અથવા તો આ વ્યવસ્થા માન્ય ન હોત. આપણે વાત એ પણ કરી શકીએ કે ભાઈ નહીં, સેમ્પલ વાળી વાત નહીં. તમે 5, 25, 50, 100 સેમ્પલ લઈને આવી જાઓ અને એ વાત મૂકી જાઓ, એવું નહીં. પૂર્ણ ગણતરી સ્વરૂપનો અભ્યાસ જ માન્ય ગણાશે. આવું માનો કે એ પ્રકારની વ્યવસ્થા જ હોત તો કલ્પી શકો છો કેટલી બધી વાતમાં આપણે આજે અજાણ હોત. પૂર્ણ ગણતરી તો કેટલી બધી બાબતમાં આપણે એટલે એ વાત જ કેવી રીતે આપણે કરી શકીએ. હું તો કોઈ પ્રદેશની કોઈ ચોક્કસ ગામની જ વાત કરો ને, શહેરી સમુદાયની વાત છોડો, કોઈ ગામને તમે લો અને ગામના પોઈન્ટ ઉપરથી આ વિચારો તો પૂર્ણ ગણતરી સ્વરૂપનો અભ્યાસ એક ગામ માટે પણ શક્ય છે કે કેમ? બધી જ જ્ઞાતિ, બધા જ લોકોનો સમાવેશ કરીને કોઈ અભ્યાસ તમે કરશો તો શું, કેટલા એના ફલિતાર્થો ને બધું, એટલો ડેટાનો વિશાળ ખડકલો કેટલો બધો થઈ જશે. અને એમાંથી પેલી કહેવાય છે ને કે ભાઈ ઘાસની ગંજીમાંથી સોય શોધવાનું કામ તમને સોંપવામાં આવે, એવું થઈ જાય. એટલે કેટલી બધી પ્રોસેસ લાંબી બરાબર છે, પણ એનું કોઈ મહત્વ નથી. એટલે નિગમનાત્મક અને વ્યાપ્તિલક્ષી તાર્કિક વ્યવસ્થા છે. એટલે કેટલાક કિસ્સામાં ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ, એટલે એકમથી મોટે ભાગે આપણે એકમથી સમગ્રની વાત કરીએ છીએ, અને ક્યાંક સમગ્રથી એકમ. પણ ટૂંકમાં તર્કશાસ્ત્રના આ પાયાગત સિદ્ધાંતો એ વિજ્ઞાનનો ના સિદ્ધાંતમાં આપણે મહત્તમ જેને કહી શકાય એ ઉપયોગ કરતા રહ્યા છીએ અને કરીએ છીએ. તો આ એક વાત મિત્રો મેં તમને ખાસ કરીને થોમસ વડે જે આપણે કહ્યું છે કે આ વાતને હું આગળ વધારું છું. તો આ વાત કરી ભાઈ આ બેઝિક બાબત છે, પણ એનાથી થાય છે શું? તો કે આ વ્યાપ્તિ અને નિગમનાત્મક તાર્કિક વ્યવસ્થા છે, જેના આધારે આપણે શું ફલિતાર્થ કરવાનું કે જેના આધારે ઘટનાના 2 કે વધુ પાસાઓ વચ્ચેના સંબંધને શું કરે છે? રજૂ. આ તાર્કિક રજૂઆત કે તાર્કિક વ્યવસ્થા એ ઘટનાના 2 કે તેથી વધુ પાસાઓ વચ્ચેનો સંબંધ આપણને સ્પષ્ટ કરે છે કે જેના ઉપરથી કસોટી થઈ શકે તેવી ઉપકલ્પનાઓને આપણે મેળવી શકીએ છીએ. મૂળ વાત શું છે? ઉપકલ્પનાને મેળવવાની. એટલે હમણાં વાત કરીએ ને કે ભાઈ ધ કિક સ્ટાર્ટ હાઇપોથેસિસ ઇઝ ધ કિક સ્ટાર્ટ ઓફ એની રિસર્ચ. કોઈ પણ સંશોધનનો પ્રારંભ જે છે એનું શરૂઆત જે છે એ તો અહીંથી તો થાય છે, એના એક મૂળભૂત પ્રશ્નથી. અને ધ ફોર્મેશન ઓફ ધ રિસર્ચ એરિયા, રિસર્ચ પ્રોબ્લેમ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. પણ એના માટે થઈને આ વાત જરૂરી છે. એટલે હું માનું છું કે થોમસ વડની વ્યાખ્યામાં લગભગ થિયરીની લગભગ બાબતો એમાં સમાવિષ્ટ થઈ જાય છે.
આ વાત મેં તમને થોમસ વોટની કરી. હવે મર્ટને પણ, અને મેં કહ્યું ને ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ થિયરીને જુદી જુદી રીતે જોવાની વાત કરી છે. આપણે એ વાત કરવાના પણ છે કે માર્ક્સિયન થિયરી શું છે, ઓગસ્ટિન થિયરી શું છે, વેબરિયન થિયરી શું છે, સ્પેન્સરની શું થિયરી છે, પાર્સનની શું થિયરી છે, દરખાઈમની શું થિયરી. દરેક સમાજશાસ્ત્રીએ પોતાની આગવી રીતે આ વાત મૂકી છે. આપણે આપણો વિષય જાણવાનો એ છે કે ભાઈ કેવી રીતે આને આપણે જાણી સમજી શકીએ. હવે તમે દરખાઈમને સામાજિક તથ્યની વાત કરો તો એક બાજુ હું ને તમે જે સોશિયલ ફેક્ટની વાત કરીએ છીએ તે અને દરખાઈમના સામાજિક તથ્ય વચ્ચે અંતર છે. તો મારે જો સામાજિક તથ્યની સમજણ લેવી હોય તો એના માટે મારે અચૂકપણે દરખાઈમના સોશિયલ જે ફેક્ટ છે, તથ્યોની વાત સમજવી જ પડે. અને જ્યાં સુધી હું સામાજિક તથ્યોની બાબતમાં દરખાઈમની વાત નથી જાણતો, સમજતો, ત્યાં સુધી મારી વાતમાં અધૂરો છું. એ રીતે પ્રત્યક્ષ વાતની હું વાત કરતો હોઉં, કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરતો, તો અમે અચૂક ઓગસ્ટ કોમ્પને વાત મૂકવી જ પડે, એની થિયરીને જાણવી જ પડે. હું કોઈ નમૂનો મૂકતો હોઉં, કોઈ આઈડિયલ ટાઈપની વાત આવે તો મારે મેક્સ વેબરને યાદ કરવા જ પડે કે આદર્શ પ્રકાર એ વન કાઇન્ડ ઓફ મેથડ. દ્વંદ્વાત્મક ભૌતિકવાદ કે ઐતિહાસિક ભૌતિકવાદની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ માર્ક્સિઝમ થિયરીની વાત છે. એટલે દરેકે મર્ટનની પણ એક અલગ છે, મિડલ રેન્જની થિયરી જે કહીએ છીએ. તો મર્ટન શું કહે છે? તો મર્ટન એવું કહે કે સમાજશાસ્ત્ર સિદ્ધાંતો કથનોના સંકુલને સૂચિત કરે છે. હમણાં જે વાત કરી કથનોનું સંકુલ, ખુલાસા. કોઈ પણ સિદ્ધાંતનું આમ તમે આમ વિવરણ કરો ને તો તમને આમ શબ્દ એને વાક્ય પાને દરેક બાબતમાં એના ખુલાસાઓ જોવા મળે. કથનો એટલે શું? કહ્યું સત્યમૂલક વિધાનો. તપાસ્યું પણ તપાસીને શું જાણ્યું? જે જાણ્યું ત્યાં તપાસવું ઇટ્સ અ પ્રોસેસ. હું તપાસી રહ્યો છું, આઈ એમ ડુઈંગ, ઇટ્સ અ પ્રોસેસ. આ પદ્ધતિ વાપરી, આ પ્રયુક્તિ વાપરી, આટલા સેમ્પલ લીધા, આમ કર્યું, તેમ કર્યું. ઇટ્સ અ ઓનગોઈંગ પ્રોસેસ. બટ ધ થિયરી એ બધું નિચોડ છે. ઇટ્સ અ પ્યોરલી ક્રીમ, જેને કહીએ ને ક્રીમ, સબસ્ટેન્સ ઇઝ ધ થિયરી. અને તમે થિયરી સમજો એટલે આખી વાત સમજાઈ જાય. તમે કોમ્પ્ટને સમજવો છે તો કોમ્પ્ટની પ્રત્યક્ષવાદની વાત સમજી લો. આખી વાત કોમ્પ્ટની તમને આમ તરત સિરાજ જેમ ઉતરી જાય. માર્ક્સને સમજવા છે તો આ ઐતિહાસિક અને દ્વંદ્વાત્મક ભૌતિકવાદની ચર્ચા જાણી લો. એની દ્રષ્ટિએ કઈ બે વાસ્તવિકતાઓ છે, બસ એ બે વાસ્તવિકતાઓ વચ્ચેના દ્વંદ્વને જાણી લો. અને ઇતિહાસના કાળક્રમમાં કઈ રીતે શું થયું, સમાજને પરિવર્તિત કરવાની પરિસ્થિતિ કઈ છે, બધી જ બાબત તમને એની આ થઈ. અને તો બે જ છે ને, ભૌતિકતાને બે આધારે જ આખી વાત મૂકી છે. સમાજના પાયામાં કોણ છે, કઈ વસ્તુ પાયામાં છે, વાત કરીશું આપણે સમજવા માટે. એ રીતે વેબરની વાત છે, આદર્શ પ્રકાર. તો આ છે. તો કથનો એટલે મૂળ વાત મેં કહ્યું સંકુલ છે. એટલે સિદ્ધાંત શું છે? આવા અનેકવિધ પ્રકારના કથનોનો સંકુલ છે. બીજી વાત કરી કે કથનોના સંકુલો તાર્કિક રીતે પરસ્પર પાસે સંબંધિત છે. કહ્યું કાર્ય અને કારણની સમજૂતી, ખુલાસા પણ આપવા પડે. અને સિદ્ધાંતનું મૂળભૂત કામ તો આ છે, કાર્ય કારણની સમજૂતી આપવા. ઘટના બની એ તો જાણી, પણ ઘટના કેમ બની એ આપણે જાણવાનો પ્રયત્ન. પેલું આકાશમાં વાદળ હશે તો વરસાદ આવશે તો ખબર છે વાદળ, પણ વાદળ કેમ હશે, વાદળમાં એવી શું પ્રક્રિયા થાય છે કે જેને લઈને વરસાદ આવે છે, આ બસ આ જાણવાની વાત છે. આપણે નથી કહેતા કે ભાઈ તર્કશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન કરે છે. એવરી સાયન્સ ઇઝ લોજિકલ. પણ તર્કશાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે થોડીક ભિન્નતા છે, તફાવત છે, થોડું એક અંતર છે. એ તફાવત શેનો છે? ભેદરેખા છે, પાતળી ભેદરેખા છે. કઈ છે? તો આ કે તર્કશાસ્ત્ર પાસે કોઈ આધારો નથી હોતા, સોલિડ એવિડન્સ જેને કહી શકીએ, મૂળભૂત આધારો.
ફેક્ટ્સ, જેને આપણે તથ્યોની વાત કરીએ મને દરખાઈમના તથ્યોની, દલીલો 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 તર્કશાસ્ત્ર એટલે શું? દલીલોનો સંવાદ. આમ હોય તો તેમ હોય, આમ. પણ કેમ હોય ને વી હેવ નો એની એવિડન્સ. તર્કશાસ્ત્ર પાસે કોઈ દલીલો હોય છે, આધારો નથી હોતા. જ્યારે વિજ્ઞાન જે છે એ આધારો વિના કોઈ વાત કરતું નથી. બસ આટલું અંતર છે. બાકી દલીલોની વાત, જ્યાં સુધી દલીલોની વાત આવે ત્યાં સુધી વિજ્ઞાન એનો મહત્તમ ઉપયોગ કરે છે, કારણ કે દલીલો માટે તર્કનો ઉપયોગ કરવો જ પડે તમારે. અને આજે કોઈ પણ બાબતમાં તમારે ઊંડા ઉતારવા માટેની સીડી જ છે તે તર્ક. એટલે જેને આપણે પેલા ડાઉટ્સ કે સંશય કહીએ છીએ કે ભાઈ મને આ વિચાર કેમ આવે, વિચાર જેને આપણે કહીએ કે ભાઈ આ પ્રશ્નનું વિધાન, વાય, WH ક્વેશ્ચન જેને કહીએ છીએ ને અંગ્રેજીમાં, WH ક્વેશ્ચન, વાય, વોટ, વેટ, નાવ, બધું જ, હાઉ મેની, હું, આ બધા જ પ્રશ્નો જે છે એ આપણા રિસર્ચ માટે પ્રોબ્લેમ જે સમસ્યાનું ત્યાંથી સ્ટાર્ટ થાય છે. એ વૈજ્ઞાનિક અભિગમ જે છે અથવા તો સાયન્ટિફિક એપ્રોચ ક્યાંથી ઘડાય છે તમારો? તો આ જેને આપણે સાદી ભાષામાં જિજ્ઞાસા વૃત્તિ, ક્યુરિયોસિટી કહીએ છીએ. જેટલા પ્રશ્નો વધારે તેટલા પેલા ઉપકલ્પનાઓનું નિર્માણ વધારે. અને આ ઉપકલ્પના જે છે એ અલ્ટિમેટલી પેલા સંશોધનની આખી યાત્રા જે છે એને તપાવી રહી છે. અને છેલ્લી બાબત કે કથનોના આ સંકુલમાંથી અનુભવજન્ય એકરૂપતાઓ મેળવી શકીએ છીએ. કે આ કથનોના જે સંકુલ છે એમાં અનુભવજન્ય એકરૂપતાઓ, કારણ કે અલ્ટિમેટલી મેં હમણાં કહ્યું, જ્યારે કોઈ પણ ઉપકલ્પનાની યથા રીતિએ એની મૂળભૂત જે પદ્ધતિ છે, ખાસ કરીને મેથોલોજી, વૈજ્ઞાનિક પ્રોસેસના માધ્યમે જ્યારે હું કોઈ એક ઉપકલ્પનાની ચકાસવાનો મારો નિષ્ઠાવન પ્રયત્ન જે છે ને એ સંશોધન છે. વિથ ઓલ કાઇન્ડ ઓફ ટૂલ્સ, જેને આપણે માન્ય પદ્ધતિ જેને આપણે કહીએ. સામાજિક વિજ્ઞાનમાં જેમ કે સમાજશાસ્ત્ર છે તો ભાઈ આપણને ખબર છે કે સમાજશાસ્ત્રની વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં શું શું મૂકી શકીએ. કઈ સોશિયલ સર્વેની વાત આવે તો પછી વિચ કાઇન્ડ ઓફ પ્રોસેસ, એની પેલી પ્રવિધિઓ શું છે, કઈ પ્રવૃત્તિઓ જેને કહી છે, ટૂલ્સ. પછી હું મુલાકાતનો ઉપયોગ કરું, મુલાકાત અનુસૂચિ વાપરું, મુલાકાત માર્ગદર્શિકા વાપરું, પ્રશ્નાવલી વાપરું છું, નિરીક્ષણથી કરું છું કે વોટેવર. એમાં ઇટ્સ ડિફરન્ટ. એ તમારો સંશોધનનો પ્રશ્ન ઘણા બધા કારણો હોઈ શકે, એમાં કોઈ એ વાત નથી. સંશોધન ડિઝાઇનની આપણે વાત કરીશું આગળ, કે સંશોધન ડિઝાઇન કેવી છે એના ઉપર ડિપેન્ડ છે કે તમારું કામ કઈ રીતે કઈ આગળ ધપી રહ્યું છે. એટલે આ બાબતને પણ આપણે ધ્યાનમાં લઈ લે. મર્ટન અને થોમસ વોડે લગભગ એમ કહી શકો કે થિયરી વિશેની લગભગ વાત એ આમાં સંમલિત થઈ જાય છે. તેમ છતાં પણ કેટલીક બાબતો આપણે સમય મર્યાદામાં વાત મૂકી દઈશું. મારે એના કોર ફીચર્સ કહેવા છે કે વિચ આર ધ કોર ફીચર્સ ઓફ સોશિયોલોજીકલ થિયરી. તો કયા મારે કોર ફીચર્સની કેટેગરીમાં કઈ બાબતોનું એના પેરામીટર્સ પણ આપણે કહી શકીએ કે મારે માપન કરવું છે કયા આધારે, માપપટ્ટી શું છે. તો મિત્રો એ માપન પટ્ટીની જો વાત કરીએ તો પહેલું જે ફીચર છે એનું એ છે કે ભાઈ આને પહેલી વાત કે વાસ્તવિક સમાજ જીવન સાથે સંબંધિત હોવું જોઈએ. The first and the foremost character in the feature is what? This. કે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો જે છે એને વાસ્તવિક સમાજ જીવન સાથે સંબંધ છે. કલ્પના સાથે, દંતકથાઓ સાથે એને કોઈ નાતો. હમણાં કહ્યું ને કે ભાઈ આધાર પુરાવા વગરની વાત વિજ્ઞાનમાં સ્વીકારાતી જ નથી. ડગલે પગલે પુરાવો આપણે આપવો પડે. અને તો છે વાસ્તવિક જીવન જે કંઈ છે, પેલું આપણે આવે છે ને કે ભાઈ વોટ ઇઝમાં રસ છે, વોટ શુડ બી વાળી વાત નહીં. આદર્શો અને જે કઈ વાતો છે અહીંયામાં નહીં. જે કઈ છે નેકેડ ઉગાડું સત્ય, નરું સત્ય, સારું ખોટું એ બધી ચર્ચાનો વિષય પણ નથી આપણા માટે. એ પણ આપણે ખુલાશું ભાઈ આ વસ્તુ સારી છે આપણા માટે, સારું નરશું. આદર્શ પ્રકાર એટલે આપણે વાત કરીએ આદર્શ પ્રકાર એટલે કે ઉત્તમ વ્યવસ્થા. આદર્શ પ્રકાર તમે કોઈ પણ નો બનાવી શકો. આદર્શ પ્રકારમાં આપણે વાત કરીશું કે કોઈ પણ ગંદા વસવાટ ન પડે કે આદર્શ પ્રકાર હોઈ શકે. અને કોઈ સરસ મજાનું સપ્ત સૃષ્ટિ હોય
અને એવા પ્રકારનો આદર્શ પ્રકાર પણ હોઈ શકે. આદર્શ પ્રકાર એટલે આદર્શ એટલે સારું, યોગ્ય, એ જ આદર્શ એવું નહીં. તમે કોઈ કહેવાય કે નોટોરિયસ પર્સનાલિટી કોઈ હોય એની પણ આદર્શ બનાવી શકો. એવા કોઈ વિસ્તારની વાત હોય, કોઈ પણ. મૂળ વાત કઈ છે? વાસ્તવિક જીવન સાથે સંબંધિત હોવું જોઈએ. એટલે આ દુનિયા કેવી છે, આપણા સમાજ કેવો જટિલ છે, આ અંગેની સમાજ સાથે કેવો નાતો છે, આપણે સમાજમાં કેવી રીતે જીવીએ છીએ, બધું જ અથાથઈથી એઝ અ હ્યુમન બિંગ હું સોસાયટી સાથે કેવું મારું બિહેવ છે, અને પાછું સામે છે કે સોસાયટી મારી સાથેનો વ્યવહાર કેવો છે. કારણ કે તું પેલી વાત છે ને કે ભાઈ વ્યક્તિ અને સમાજ, ટ્વિન્સ બોર્ન ટ્વિન્સ ડેવલપ. બહુ સરસ વાત છે કે ભાઈ સાથે જન્મે છે, સાથે વિકસે છે. એટલે હું જયારે કોઈ વ્યક્તિની વાત મૂકું છું ત્યારે અલ્ટિમેટલી હું સમાજને જ મૂકી રહ્યો છું. મારો વિકાસ છે એ મારા વિકાસની સાથે મારા સમાજનો વિકાસ અભિપ્રેત છે, ઇન્ક્લુડ છે બાય ડિફોલ્ટ. અધરવાઇઝ તો મારો વિકાસ શક્ય કેવી રીતે બને? એ પણ હું, અને જયારે સમાજના વિકાસની વાત મૂકું છું, સોશિયલ ડેવલપમેન્ટની વાત કરું છું, તો સોશિયલ ડેવલપમેન્ટમાં નિહિત છે, હ્યુમન ડેવલપમેન્ટ નિહિત છે. ઇટ્સ અ પાર્ટ ઓફ ધેટ. પૂરસ્પૂર છે. એટલે મને મારા સમાજ વિશેની દુનિયાદારીની જે કંઈ આપણે શબ્દ વાપરીએ છીએ એની આખી જે વાસ્તવિક સમજ જે છે એ કોણ આપે છે? દેટ ઇઝ નંબર 2, સમાજ જીવનના જે સ્પેસિફિક જે પાસા છે, આ વિશિષ્ટ પાસા જેને કહીએ, એ વિશિષ્ટ પાસા સાથેને સંબંધ છે. જનરલ આપણે પેલું કહેવું કે સ્પેસિફિક કેવી રીતે બની શકે? આજે આપણી પાસે કેટલા બધા જેને કહી શકાય કે સમાજશાસ્ત્રની કેટલી બધી શાખાઓ છે, અને નિત્ય નવું જ્ઞાન પાછું ઉમેરો થયા કરે છે. ગઈકાલે જે શાખાનો આપણને નામાત્રનો પરિચય હતો, આજે અથાગ જ્ઞાન છે. એની માટે આપણે જયારે સમાજશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે પ્રારંભ જે અભ્યાસમાં, તો એ આપણે અભ્યાસક્રમમાં જે કંઈ ભણ્યા એ પછી તો કેટલું નવું, એ તો જે જૂનું છે તો છે જ, એ પણ ભણી રહ્યા છે. અને નવું તો કેટલું જાણુકાર. અમારે કોલેજના છોકરાઓ કે સાહેબ કેટલું બધું અમારે ભણવાનું. કહીએ કેટલું બધું એટલે આ તો પ્રારંભ છે, તો પાછળના પહેલી પોણી છે. જુઓ તો ખરા દુનિયામાં કેટલું નવું ઉમેરણ થયા કરે છે, જેનું આપણે નામ ન જાણી હોય એવી પણ આપણી સોશિયોલોજીમાં અને શાખાઓ. એટલે પાછું ઊંડાણપૂર્વકનું જ્ઞાન, ઉપર છેલ્લું કે એટા ગ્લાન્સ જેવી વાત નહીં. આ બધું શક્ય બની રહ્યું છે. એનું કારણ જ આ છે કે એ પરિસ્થિતિ, એ પાસાઓ, જે કંઈ તમે કહો છો એના વિશે ઊંડાણપૂર્વકનું સંશોધન. થિયરી આજે દરેક સમાજશાસ્ત્રની શાખાની કેટલી બધી, એની તમે યાદી બનાવો તો કેટલી લાંબી યાદી બનાવી શકાય એમ છે થિયરીઝની ખાલી. ક્રેડિટ ગોઝ ટુ ધેટ રિસર્ચ એન્ડ થિયરીઝ. એટલે સ્પેસિફિક પાર્ટ ઓફ ધ સોસાયટી, સ્પેસિફિકમાં જ. અને જ્યારે કોઈ પણ સિદ્ધાંતનું મારે પ્રતિપાદન કરવું છે ત્યારે મારે એના સ્પેસિફિક પાર્ટને જ તપાસવો પડે. એનું વિશિષ્ટ પાસાઓનું ઊંડાણ. એક સમયે આપણે જનરલ સોશિયોલોજીની વાત કરીએ તો જનરલ સોશિયોલોજી એ સમાજના સામાન્ય પાસાઓની વાત મૂકે છે, એટલા ગ્લાસ જેને કહીએ ને. આપણે પ્રારંભમાં જે વાત મૂકી, પ્રારંભિક સમાજશાસ્ત્ર કે સમાજશાસ્ત્રનો પરિચય કે સામાન્ય સમાજશાસ્ત્ર, આ બધી જે વાતો કરીએ છીએ એમાં શું કહીએ છીએ? આ તો છે, હું જે પ્રારંભિક સમાજશાસ્ત્રની વાત કરું છું ત્યારે હું શું વાત મૂકું છું? આ જ કે સમાજનું શું છે, મંડળ શું છે, કુટુંબ શું છે, અને એની ઉપર છેલ્લી વાત, બહુ એનું ઊંડાણ નહીં. સામાજિક સંસ્થાઓ, કુટુંબ એક સામાજિક સંસ્થા છે, ધર્મ એક સામાજિક સંસ્થા છે, લગ્ન એક સામાજિક સંસ્થા છે, અર્થ એક સામાજિક સંસ્થા છે, શિક્ષણ એક સામાજિક સંસ્થા છે, રાજ્ય એક સામાજિક સંસ્થા છે. આ પરિચય સામાજિક સંસ્થાઓનો હું જયારે પરિચય આપું છું ત્યારે વન બાય એક સંસ્થાઓના ટૂંક પરિચયની વાત આપણે કરીએ. જ્યારે હું સામાન્ય સમાજશાસ્ત્રના વિષય વસ્તુની વાત મૂકું છું ત્યારે. પણ હું જયારે કુટુંબનું સમાજશાસ્ત્ર ઉપર વાત આવે છે મારી કહેવાની, ત્યારે ડીપલી કેટલું બધું કુટુંબ વિશે આપણે કહીએ છીએ. કુટુંબ વિશેની
આમ અથતહીથી, અને છતાંય પણ એમ થાય કે કંઈક રહી ગયું, કંઈક જાણવાની વાત રહી ગઈ. એટલું બધું અથાગ જ્ઞાન કેવળ કુટુંબ પૂરતું. દેટ ઇઝ કોલ્ડ સ્પેશિયલાઇઝેશન. અને સમાજશાસ્ત્ર દિન પ્રતિદિન વધુ ને વધુ આ વિશેષીકરણની પ્રક્રિયામાં વધુ વેગવંતુ બનવાનો પ્રયત્ન પણ કરે છે, અને એ અવિરત વાત ટકી રહી છે. હું માનું છું મિત્રો, આજે વાત અહીં આપણે અટકાવીએ છીએ. આ વિશે આગળ નવું વ્યાખ્યાન જે આપણે આપીશું, એમાં આ વાતને આગળ વધાવીશું. નમસ્કાર.